નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જવાના કારણે રસ્તાઓમાં ખાડા પડે છે, ભૂવા પડે છે અને આ મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે। હાઈકોર્ટે પણ કડક ટકોર કરી છે। હાઈકોર્ટે એક પોતાની વાત મૂકતા જણાવ્યું કે રસ્તા પર જો પાણી ભરાઈ જાય અને એ પાણીનો યોગ્ય જલ્દી નિકાલ ના થાય તો તમારી બધી જ વસ્તુ નકામી છે। આ ટકોર ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ એએમસીને કરી છે। હવે ટકોર તો એએમસીને કરી છે, પરંતુ સમજી તો વીએમસીએ પણ જવું જોઈએ। શું અલગથી વીએમસીને કહેવામાં આવશે? ગુજરાતના તમામ સિટીમાં અત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ તો ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસે આ સવાલ ઉઠાવ્યો છે કે ચોમાસામાં રસ્તાઓ પર જે પાણી ભરાઈ જાય છે તેમના જલ્દી નિકાલ માટે તમારી પાસે શું એક્શન પ્લાન છે? આ ખરેખર પૂછવામાં આવ્યું છે, તેનો જવાબ માંગ્યો છે। પાછલા 3 વર્ષમાં એએમસી દ્વારા રસ્તાઓ બનાવવા માટે, પાણીના નિકાલ માટે, તેમના રિપેરિંગ માટે કયા કયા પગલાં ભર્યા છે ને શું શું કર્યું છે એ 3 વર્ષનો રેકોર્ડ માંગવામાં આવ્યો છે। આ તો માત્ર એએમસી પાસે માંગવામાં આવ્યો છે, પરંતુ અમારી તો માંગ છે કે ગુજરાતના તમામ જે સિટીઝ છે તેની રિપોર્ટ માંગવી જોઈએ। વડોદરા મહાનગરપાલિકા પાસે પણ પાછલા 3 વર્ષોમાં તેમને રોડ પરથી જે પાણી ભરાય છે તેના નિકાલ માટે શું વ્યવસ્થા કરી છે, રસ્તાઓ પર જે ખાડા કેમ પડી જાય છે તેના માટે શું કર્યું છે, આ જે ભૂવા પડી રહ્યા છે તેના માટે શું કરી રહ્યા છે, આ તમામ રિપોર્ટ પણ હાઈકોર્ટે માંગવી જોઈએ। અત્યારે તો અમદાવાદ એએમસી પાસે જ આ માંગવામાં આવી છે, પરંતુ અમે તો એવી આશા રાખીએ છીએ કે વડોદરા કોર્પોરેશન પાસે પણ આ જ બધી વિગતો માંગવી જોઈએ અને જે પણ આની પાછળ કસૂરવાર હોય કે જેને પણ લાપરવાહી કે બેદરકારી કરી હોય તેમની પર કડક કાર્યવાહી કરવી જોઈએ। કેમ કે જનતા તો રોડ ટેક્સ પણ ભરે છે, તમામ પ્રકારના ટેક્સીસ ભરે છે, પરંતુ જનતાને જ્યારે સુવિધા જોઈતી હોય ત્યારે તેમને ખાડાવાળા માર્ગો મળે છે। તમે આજે વડોદરા શહેરનો કોઈ પણ એક રસ્તો જોઈ લો જેમાં કોઈ ખાડો ના હોય કે અનેક જગ્યા હોય તો મસ્ત મોટા ભૂવાઓ પડી રહ્યા છે। એટલે વડોદરાની જનતા ટેક્સ પણ ભરે અને આ પ્રકારેની જે ખરાબ સગવડ છે તેને પણ મહેસૂસ કરે કે તેનો ઇસ્તેમાલ કરે। આજે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ એએમસીને લઈને જે ટિપ્પણી કરી છે, જે ટકોર કરી છે તેની ગૂંજ વડોદરા કોર્પોરેશનમાં પણ સંભળાવી જોઈએ અને વડોદરા કોર્પોરેશને પણ આ ટકોરને લઈને જલ્દી જ કોઈ મોટું સબક લઈ લેવું જોઈએ।